આપણે હાર આ રીતે લગાડાય ને. હા હા આ રીતના જ લગાડાય દીકરા. આ જો તારા કાકાનો દીકરો શીખ કાંઈક તું. બેટા તો લાઇટ બિલ ભરી આવ્યો કે? પપ્પા લાઇટ બિલ તો મેં કાલે જ ભરી નાખ્યું. હા. આ સંસ્કાર આને કહેવાય દીકરો. તમને ગામના દીકરા જ ગમે, પોતાનો છોકરો ગમતો નથી. તો પછી કૂતરો હું કામ થાશો? દીકરો બેન દીકરો. એ ભાઈ ઘડીક શાંતિ રાખો ની. જાતો તો 9 વાગે હોઈ જવાનું છે, ગરમ પાણી કરીને હોઈ જા. શું છે પણ? માતાજી આવો દીકરો મને કેમ નો આપ્યો? આના કાળા લુગડા હું મારી નાખે આને. કાકા તું જા કપડા બદલી નાખ જા. જલ્દી જા ફટાફટ. આ મારા દશા કહેવાય આ મારી. હાલો હાલો. માતાજી આવો કેમ કીધું મને? હવે પરણી જાય તો સુધરી જાય. હાલો ની ભાઈ. આની માને અમારે મળવું પડશે. શું લાગે બાપા, લગ્નનો ખર્ચો કેટલો થાય? ખર્ચો તો દાદો થાય. દાદા ઉધારિયા ગોતવા પડશે. બાયુને આગળ રાખો ને તો લોકોને દયા વધુ આવે. એટલે જ બાઈને આગળ રાખું. સંસ્કાર કોના? તમારા છે. ઘર ભલા તો હો ભલા. આખી રાત ઊંઘ નથી આવતી. રસોઈનું કેમ થાય કાકા? કાકા તરીકે તને એક સલાહ દઉં. રસોઈ માંથી મોતીચૂરમાના લાડુ કાઢી નાખ અને સસ્તું શ્રીખંડ રાખી દે. તારો પ્રસંગે હચવાઈ જાહે. કાલ ભલે ને ઓના ગળા પકડાય, આપણે હું એ વાત સાચી જો 100%. અને અહીંથી જમીને જાય પછી એના ગળા ભલે ને પકડાઈ જાય, આપણે શું લેવા દેવા છે? બસ જાનૈયા આપણી ત્યાં મરવા ન જોઈએ બસ. અરે એમ કાંઈ ન થાય કાકા. 12 રૂપિયા કિલો શ્રીખંડ કર નાખો જાનૈયા માટે. હાલો ફિક્સ. ઓકે. કઈ બોલો શેકરીન વાળો? હા શેકરીનો વાળો. સેક્રેટ મારો. તમને ખાનગીમાં એટલા માટે બોલાવ્યા કે અમારા જમાઈને વેવાય ગમે ત્યાં ઘસકાવે. આ વાજબી ન કહેવાય. મારી બાઈ ઘેરે પોખે પોખે રોતી હતી, બોર બોર જવડે આહુડા પડતા, આમ જીજા મેં એના. અરે પણ વેવાય અમારે